શું તમે ક્યારે અડધી રાત્રે એ વિચારીને જાગી ગયા છો કે તમારી દીકરી કે બહેન સુરક્ષિત ઘરે પહોંચી કે નહીં? એ એક જ ડર જે દરેકના દિલમાં હોય છે. આપણે એ ડર સાથે જીવતા શીખી ગયા છે. પણ શું એ સાચું છે? આપણી દીકરીઓ અને બહેનો એ ડર સાથે જીવવા માટે જ જન્મી છે? મારું નામ હરમિત શૈલેષકુમાર ગોદાણી. મેં નક્કી કર્યું છે કે હવે કોઈ પણ પરિવારની કોઈ પણ દીકરી કે બહેન હવે આ ડરના ઓછાયામાં નહીં જીવે. હવે દરેક દીકરી પાસે પોતાના માટે પોતાની રક્ષા માટે એક અવાજ હશે. આ ડર ખાલી દીકરીઓનો નથી હોતો, આ ડર માતા પિતાઓનો પણ હોય છે. એ ડર જે દીકરીને એની મનપસંદ નોકરી છોડવા પર મજબૂર કરે છે. એ ડર જે માતા પિતાની રાતોની ઊંઘ છીનવી લે છે. ક્યાં સુધી આપણે દીકરીના સપનાને અને એની આઝાદીને આ ડરના અદ્રશ્ય સાંકળોમાં બાંધીને રાખીશું? એટલે જ અમે નિર્ભયા બનાવ્યું, એક એવું ડિવાઇસ જે સુરક્ષાને બોજ ન બનાવે. આ કોઈ એક સાધારણ ડિવાઇસ નથી. એને તમે કિચનની જેમ પર્સમાં કે પછી પેનની જેમ કોલરમાં પણ લગાવી શકો છો, જેથી હિંમત હંમેશા હાથ વગી રહે. હું જાણું છું કે એક સ્ત્રી અને ડેવલપર તરીકે મારી જવાબદારી કેટલી મોટી છે. હું જે કોડ લખું છું એ ફક્ત ટેકનોલોજી માટે નથી, પણ મારી જેવી હજારો દીકરીઓની સુરક્ષા માટે કવચ બનાવું છું. મને ખબર છે કે મારા કોડની એક લાઈન કોઈકનો જીવ બચાવી શકે છે. मेरा काम यह सुनिश्चित करना है कि जब बटन दबे तब मदद कुछ ही सेकंडों में पहुंचे, सिस्टम धोखा ना दे और हमारा भरोसा कभी ना टूटे. यह सिर्फ हमारा काम नहीं है, यह हमारी जिम्मेदारी. અમારો આ પ્રયાસ છે કે અમારું આ મિશન દેશના દરેક ઘર સુધી પહોંચે, જેથી કોઈ દીકરી પોતાને એકલી ના સમજે. અમારી આ વેબસાઇટ માત્ર એક પ્લેટફોર્મ નથી, પણ આ એક મિશનનો અવાજ છે. અને અમારો પ્રયત્ન છે કે અમારો અવાજ દેશના દરેક ઘર સુધી પહોંચે, જેથી કોઈ દીકરી પોતાની જાતને એકલી અને લાચાર ના સમજે. લોકો માટે ખાલી આ એક ડિવાઇસ છે, પણ મને કોઈના ધબકારા સંભળાઈ રહ્યા છે. મારું કામ ખાલી ટેકનોલોજી જોડવાનું નથી, પણ કોઈના રૂંધાતા શ્વાસને સમયસર મદદ સાથે સાચવવાનું છે. જો આ કનેક્શન કોઈ એક સેકન્ડ માટે પણ અટક્યો તો કોઈનો ભરોસો તૂટશે, અને લોકોનો ભરોસો એ જ અમારી મોટી જવાબદારી છે. એક દીકરા તરીકે હું જાણું છું કે પરિવાર પર શું વીતે છે. એના માટે જ મેં એવી એપ બનાવી છે જે ગભરામણની એક ક્ષણમાં પણ સરળતાથી પોતાના પરિવારને લાઈવ લોકેશન મોકલી શકે. તેમના પરિવારવાળાના દિલને શાંતિ મળે, એ જ મારા કામની સફળતા છે. અને અમારો આ સંકલ્પ ક્યારે સાચો થયો? જ્યારે અંકિતાએ નિર્ભયાનું બટન દબાવ્યું. અને તે દિવસે અમે એક દીકરીની રક્ષા નહોતી કરી, અમે સાથે સાથે તેમના પરિવારનો પણ વિશ્વાસ જીત્યો હતો અને એ સાબિત કરી બતાવ્યું કે ટેકનોલોજી પણ રક્ષા કરી શકે છે. આજે અંકિતા જ્યારે કોલેજ જાય છે ત્યારે અમને અમારો સંકલ્પ પૂરો થતો દેખાય છે. પણ જો આ મદદ સમય અનુસાર ન પહોંચે તો? કલ્પના કરો એ દીકરીની હાલત જે એક ચાર દિવાલોની વચ્ચે એકલતામાં ચૂપચાપ એ પોતાને એ વિચારીને એનો જીવ આપી દે છે કે આ દુનિયામાં એની ચીખ સાંભળવા વાળું કોઈ નથી. જો એની પાસે માત્ર એક બટન હોત, એક આશા હોત, તો આજે એનું પરિણામ કંઈક અલગ જ હોત. આ વિચારીને આપણે રાત્રે ઊંઘ નથી આવતી. હવે આપણે જ નક્કી કરવાનું છે કે શું આપણે એ ડર સાથે જીવતા રહીશું કે પછી આપણે દીકરીઓને એક એવું કવચ આપીશું કે જેથી તે નિર્ભય બને. આ કોઈ વેપાર નથી, એક આંદોલન છે. દરેક ઘરને સુરક્ષિત કરવાનું આંદોલન. હવે તમારી બહેનને વચન નહીં, વિશ્વાસ આપો. તમારું નાનું પગલું કોકની દીકરી માટે આખી દુનિયા બદલી શકે છે. તો આજે જ ઓર્ડર કરો નિર્ભયા. યાદ રાખજો, તમે માત્ર એક ડિવાઇસ નથી ખરીદી રહ્યા, તમે તમારી શાંતિની ઊંઘ ખરીદી રહ્યા છો અને તમે તમારી દીકરીને હિંમત ભેટમાં આપી રહ્યા છો. નિર્ભયા, કારણ કે દરેક દીકરી નિર્ભયતાથી જીવવા માટેની હકદાર છે. શું છે નિર્ભયા ડિવાઇસ? નિર્ભયા એ એક એવું સ્માર્ટ ડિવાઇસ છે જેમાં એક બટન છે, જેના પર 2 વાર ક્લિક કરો એટલે તરત જ તમારું લાઈવ લોકેશન નજીકના પોલીસ સ્ટેશન પર ફોરવર્ડ કરી દેવામાં આવે છે અને એક એલર્ટ નોટિફિકેશન શેર કરવામાં આવે છે. તેની સાથે સાથે જ તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર્સના કોન્ટેક્ટ નંબર તમે એડ કરેલા છે, પછી 5 હોય, 50 હોય કે 500 હોય, દરેક લોકોને કોલ, વોટ્સઅપ અને SMS ના માધ્યમથી એક તમારું લાઈવ લોકેશન શેર કરવામાં આવે છે. અને જો તમારો મોબાઈલ સાયલેન્ટ પણ છે તેમ છતાં પણ તેમાં હાઈ એલર્ટ સાયરન વગાડવામાં આવે છે.